માતા પિતાની યાદમાં દરરોજ 400 કપ ફ્રી ચા પીવડાવે છે અમદાવાદના સુહાગભાઈ મહેશ્વરીને મળો. એના પછી જે પપ્પાનો આગ્રહ હતો કે ભાઈ જે બી આવે કોઈ બી ત્યારે ચા પાણી કરે છે મોકલવાની. વાસ્તવમાં સુહાગભાઈએ 2023માં માતા અને 2024માં પિતાને ગુમાવી દીધા હતા, પરંતુ તેમના ગયા પછી પણ તેઓ ઈચ્છતા હતા કે તેમના માતા પિતા દ્વારા શરૂ કરવામાં આવેલ સેવાનું કાર્ય ક્યારેય બંધ ન થાય. એના હિસાબે પછી વિચાર્યું કે ભાઈ કોઈ અંદર આવે કે ના આવે ચા પીવા, તેના હિસાબે બહાર મંદિરનું પ્રાંગણ છે, મંદિરના પ્રાંગણમાં ચાની સેવા ચાલુ કરવાનો વિચાર કર્યો. બસ પછી શું હતું? સુહાગભાઈએ તેમની પત્ની સાથે મળીને દરરોજ બપોરે 3 વાગે જાતે જ ચા બનાવવાનું શરૂ કર્યું અને રાહદારીઓ માટે અમદાવાદના દોશીવાડાની પોળમાં આવેલા નટેશ્વર મહાદેવ મંદિરની બહાર રાખવાનું શરૂ કર્યું. ધીમે ધીમે લોકો ચા પીવા માટે ઉમટી પડ્યા. સુહાગભાઈ અને તેમની પત્ની ભગવાનની મૂર્તિના કપડાં બનાવવાનો નાનો બિઝનેસ કરે છે અને તેમની કમાણીથી દરરોજ 400 કપ પાણી વગર રગડા જેવી ચા બનાવે છે. શિયાળામાં તેઓ આદુ ઉમેરે છે અને ઉનાળામાં ફુદીનો પણ ઉમેરે છે. આ પીવાથી લોકોનો થાક પળવારમાં દૂર થઈ જાય છે અને તેમના ચહેરા પર સુંદર સ્મિત આવી જાય છે. ઠંડા પાણી જોડે અત્યારે ગરમી તો ઠંડુ પાણી બી જોડે ચાલુ રાખ્યું છે, બરાબર. અને કોઈ કોફી કે ઉકાળો પીવાવાળું આવે તો એ તો છે નહીં, એટલે એના માટે ચોકલેટની સેવા રાખી છે. સાચે જ સુહાગભાઈની આ ચામાં માત્ર સ્વાદ જ નથી, પણ દરેક ચુસ્કીમાં માતા પિતાના આશીર્વાદ ભરેલા છે. તમને કેવું લાગ્યો તેમનો પ્રયાસ? અમને કમેન્ટમાં જરૂર જણાવો.